આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે કેરી ભરેલી ટ્રકે પલટી મારી તો સમાચાર સામે આવ્યા છે જેમાં હાઈવે પર રોડાઈ કેરી જ કેરી કેરળથી કેરી ભરી વડોદરા આ ટ્રક જઈ રહી હતી અને તે સમયે આ ઘટના બની વાપીના બલીઠા નજીક નેશનલ હાઈવેની આ ઘટના સામે આવી ટ્રક પલટી જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે ડ્રાઈવરનો બચાવ થયો છે કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી કેરી ભરેલી ટ્રકે પલટી મારી છે એકાએક કેટલું નુકસાન થવા પામ્યું શું માહિતી જી સ્મિતા કેરી ભરેલી ટ્રકે પલટી મારી છે હાઈવે પર કેરી જ કેરી ઢોળાઈ છે કેરળથી કેરી ભરીને વડોદરા જઈ રહી હતી ટ્રક વાપીના બલીઠા નજીક નેશનલ હાઈવે પરની આ ઘટના છે ઘટનાને લઈને વાહન વ્યવહાર પર પણ અસર થઈ છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ પણ થયો છે કોઈ જાતની જાનહાનિ પણ નથી અને હાલ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે જી સ્મિતા જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો કેરી ભરેલી ટ્રકે પલટી મારી છે કેરળથી કેરી ભરી વડોદરા જઈ રહી હતી આ ટ્રક વાપીના બલીઠા નજીક નેશનલ હાઈવેની આ ઘટના સામે આવી ટ્રક પલટી જતા વાહન વ્યવહારને અસર પહોંચી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા ટ્રાફિક જામ સર્જાયો તો ડ્રાઈવરનો બચાવ થયો છે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી તો દ્રશ્યો સામે આવ્યા છે કેરી ભરેલી ટ્રકે એકાએક પલટી મારી છે નુકસાન થવા પામ્યું છે વાપીના બલીઠા નજીક નેશનલ હાઈવેની આ ઘટના સામે આવી